બપોરની ભીડભાડવાળી ટ્રેનમાં એક એકલી સુંદર વિધવા મહિલા ટિકિટ વગર દિલ્હી જઈ રહી હતી. ત્યારે જ અચાનક ટીટીની નજર તેના પર પડી અને તેણે તેને પોતાની સાથે આવવા કહ્યું. ડરથી ધ્રુજતી વિધવા મહિલા તેની પાછળ ચાલી નીકળી, એ જાણ્યા વગર કે આગળ તેની સાથે શું થવાનું છે. તે દિવસે ટીટી પોતાની ઓફિસમાં લઈ જઈને તે વિધવા મહિલા સાથે જે કામ કર્યું તેનાથી માનવતા પર કંપી ઉઠી. મિત્રો, પૂરી સાચી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયોને એક લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. હરિદ્વાર પાસે વસેલા એક નાના ગામમાં સવારનો હળવો તડકો ધીરે ધીરે માટીના કાચા આંગણામાં ફેલાઈ રહ્યો હતો. ગામના લોકો પોતપોતાના કામમાં લાગી ગયા હતા, પરંતુ તે જ ગામના એક ખૂણામાં તૂટેલી ઝૂંપડીની બહાર એક સ્ત્રી ચૂપચાપ બેઠી હતી. તેની આંખોમાં ઊંઘ નહીં પણ અધૂરી રાતોનું દર્દ હતું. ઉંમર આશરે 30 થી 35 વર્ષ, કપાળ પર સૂનું સિંદૂર, હાથમાં કોઈ બંગડી નહીં, બસ એક ફીકી સાડી જે તેની મજબૂરીની વાર્તા પોતે જ કહી રહી હતી. તેનું નામ સવિતા હતું. થોડા વર્ષ પહેલા સુધી તેને પણ એક ઘર હતું અને એક પતિ હતું. સપના હતા, પરંતુ એક અકસ્માતે બધું જ છીનવી લીધું. તેના પતિના અચાનક મૃત્યુ પછી સાસરિયાઓએ તેને અપશકુનિયાર કહીને ઘરમાંથી કાઢી મૂકી અને પિયરના લોકોએ પણ બોજ સમજીને દરવાજો બંધ કરી દીધો. હવે સવિતા પાસે ન ઘર હતું, ન સહારો અને ન કોઈ આશા. તેને ઘણા દિવસો સુધી ગામમાં કામ શોધવાની કોશિશ કરી, પરંતુ દરેક જગ્યાએ તેને ઠુકરાવી દેવામાં આવી. ક્યારેક વિધવા હોવાને કારણે તો ક્યારેક તેની મજબૂરીઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરવામાં આવી. તે દિવસે સવારે તેને એક નિર્ણય લીધો. તેને પોતાના આંસુ લૂછ્યા, ઝૂંપડીની અંદર જઈને પોતાનો નાનો બેગ ઉઠાવ્યો, જેમાં થોડા જૂના કપડાં અને ભગવાનની નાની તસવીર હતી. તેને પોતાની મુઠ્ઠીમાં રાખેલા પૈસા ગણ્યા, પૂરા 120 રૂપિયા, અને પછી આકાશ તરફ જોઈને ધીમેથી બોલી, આજે ગમે તે થાય મારે દિલ્હી જવું જ પડશે. કારણ કે તેને કોઈએ કહ્યું હતું કે દિલ્હીમાં કામ મળી શકે છે અને કદાચ એક નવું જીવન પણ. સવિતાએ કોઈને કહ્યા વગર ગામ છોડી દીધું અને કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને સ્ટેશન પહોંચી. ત્યાં ભીડ હતી, શોર હતો અને દરેકને ક્યાંક પહોંચવાની ઉતાવળ. સવિતાએ ટિકિટ બારી તરફ જોયું, પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા કે તે ટિકિટ લઈ શકે. તેને થોડી વાર વિચાર્યું અને પછી પોતાના ડરને દબાવીને ટ્રેનના જનરલ ડબ્બામાં ચડી ગઈ. દિલ જોરથી ધબકી રહ્યું હતું, જાણે કોઈ મોટો ગુનો કરી રહ્યું હતું. અંદર ભીડ હતી, પણ તેને કોઈ રીતે બારી પાસે એક નાની જગ્યા બનાવી લીધી. ટ્રેન ધીરે ઉપડી અને સવિતાની નજર બહારના ખેતરો અને ઝાડ પર ટકી ગઈ, જાણે તે પોતાના ભૂતકાળને પાછળ છોડવા માંગતી હોય. થોડી વાર પછી ડબ્બાનો દરવાજો ખુલ્યો અને અંદર આવ્યો ટીટી. કાળા કોટમાં, કડક ચહેરો અને તેજ નજર. ટિકિટ બતાવો, તેનો અવાજ આખા ડબ્બામાં ગુંજી ઉઠ્યો. સવિતાનું દિલ જાણે થંભી ગયું. જ્યારે તે તેની સામે આવ્યો ત્યારે સવિતાએ ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, મારી પાસે ટિકિટ નથી, હું બહુ મજબૂર છું. ટીટીએ તેને થોડી ક્ષણો સુધી ઘૂરીને જોઈ. તેની આંખોમાં એક અજીબ ઠંડક હતી. પછી તે થોડું હસ્યું અને બોલ્યું, મજબૂરી તો બધાની હોય છે, પણ નિયમો પણ હોય છે. ચાલ મારી સાથે. સવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને આસપાસ જોયું, પણ કોઈ તેની તરફ જોવા તૈયાર નહોતું. બધાએ પોતાની નજર ફેરવી લીધી. સવિતા ધીરે ઊભી થઈ અને ટીટીની પાછળ ચાલવા લાગી. તે તેને ભીડભાડવાળા ડબ્બામાંથી કાઢીને ટ્રેનના એક સુમસાન કોચ તરફ લઈ જઈ રહ્યો હતો, જ્યાં શાંતિ હતી અને ડર વધારે ઊંડો થઈ રહ્યો હતો. સવિતાના દરેક ડગલા સાથે તેનું દિલ બેસી રહ્યું હતું. તેને લાગતું હતું કે તે કોઈ એવા વળાંક પર આવી ગઈ છે જ્યાંથી તેનું જીવન પૂરેપૂરું બદલવાનું છે, અને આ મુસાફરીમાં આગળ શું થવાનું હતું એ વિચારીને જ તેનો આત્મા ધ્રુજી ઉઠ્યો. સવિતા ધીરે ડગલા ભરતી તે સુમસામ કોચ તરફ જઈ રહી હતી, જ્યાં ન કોઈ ભીડ, ન કોઈ માણસનો અવાજ. ટ્રેનની રફતાર તેજ થઈ ગઈ અને બારીઓમાંથી આવતી હવા એક અજીબ ધ્રુજારી પેદા કરી રહી હતી. ટીટી તેની આગળ ચાલી રહ્યો હતો અને સવિતાના હૃદયના ધબકારા દરેક ડગલે તેજ થઈ રહ્યા. જાણે તેને કોઈ અજાણ્યા જોખમનો અહેસાસ થઈ રહ્યો. તે વારંવાર પાછળ વળીને જોતી, પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. થોડીક ક્ષણોમાં તેઓ બંને તે કોચમાં પહોંચી ગયા, જ્યાં માત્ર 2-3 સીટ ખાલી હતી. બાકીનો આખો ડબ્બો સૂનો. ટીટીએ દરવાજો હળવેથી બંધ કર્યો અને સવિતા તરફ વળ્યો. તેની આંખોમાં હવે તે કડકાઈ નહોતી, પણ એક અજીબ ઠંડી ચાલાકી દેખાતી હતી. સવિતા ગભરાઈને 2 ડગલા પાછળ હટી ગઈ. ધીમા અવાજે બોલી, સાહેબ,
મેં કંઈ ખોટું નથી કર્યું. હું બસ મજબૂરીમાં ટિકિટ વગર ચડી ગઈ છું. હવે જે દંડ થશે તે હું આપી દઈશ. તેના શબ્દો ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. ટીટી હળવું હસ્યો અને બોલ્યો, દંડ તો લાગશે જ, પણ દરેક વસ્તુ પૈસાથી ચૂકવાતી નથી. આ સાંભળતા જ સવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને તરત જ હાથ જોડી દીધા અને બોલી, સાહેબ, બહુ ગરીબ છું. મારી પાસે બસ આટલા જ પૈસા છે. તમે ચાહો તો મને આવતા સ્ટેશને ઉતારી દો, પણ મને છોડી દો. તેનો અવાજ એટલો લાચાર હતો કે એક ક્ષણ માટે હવા પણ જાણે થંભી ગઈ. પણ ટીટીના ચહેરા પર કોઈ અસર ન થઈ. તે ધીરે ધીરે તેની નજીક આવવા લાગ્યો. સવિતાનો ડર હવે ચરમ સીમા પર હતો. તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા, પણ તે સુમસામ ડબ્બામાં તેની મદદ માટે કોઈ નહોતું. ત્યારે જ અચાનક ટ્રેન એક ઝટકા સાથે હલી અને તે જ સમયે દરવાજા પાસે કોઈના પગલાંનો અવાજ સંભળાયો. ટીટી એકદમ રોકાઈ ગયો અને સવિતાએ ગભરાઈને તે તરફ જોયું. દરવાજો ખુલ્યો અને અંદર એક વૃદ્ધ માણસ આવ્યો, જેની આંખોમાં કડકાઈ અને ચહેરા પર ઈમાનદારી સાફ દેખાતી હતી. તેને એક નજર ટીટી પર નાખી અને પછી સવિતાની હાલત જોઈ. માહોલને સમજતા તેને ભારે અવાજે પૂછ્યું, અહીં શું ચાલી રહ્યું છે? ટીટી થોડો અસ્વસ્થ થઈ ગયો અને જલ્દીથી બોલ્યો, કંઈ નહીં, બસ ટિકિટ ચેક કરી રહ્યો હતો. પણ તે વૃદ્ધની નજર બધું જ વાંચી ચૂકી હતી. સવિતાના આંસુ અને તેની ગભરામણે સત્ય કહી દીધું. તે પળે કંઈક એવું થવાનું હતું જે આ વાર્તાની દિશા પૂરેપૂરી બદલી નાખવાનું હતું અને સવિતાનું નસીબ એક નવો વળાંક લેવાનું હતું. સુમસામ ડબ્બામાં અચાનક આવેલા તે વૃદ્ધ માણસનો અવાજ જાણે કોઈ તોફાનની શરૂઆત હતી. તેની આંખોમાં એક અજીબ કડકાઈ અને સત્યની ચમક હતી. સવિતા હજી પણ ધ્રુજી રહી હતી. તેના હાથ જોડાયેલા હતા અને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. ટીટીએ પોતાને સંભાળવાની કોશિશ કરી અને થોડા કડક અવાજે બોલ્યો, તમે તમારા કામથી કામ રાખો. હું અહીં ડ્યુટી કરી રહ્યો છું. પણ તે વૃદ્ધે ડર્યા વગર તેની આંખોમાં આંખ પોરવીને કહ્યું, ડ્યુટી કે દબાણ બનાવવું, તફાવત મને સારી રીતે ખબર છે. આ સાંભળીને ટીટીનો ચહેરો એક ક્ષણ માટે ઉતરી ગયો, પણ તેને ફરીથી પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું, તમે મને શીખવશો કે મારું કામ શું છે? વૃદ્ધ થોડું હસ્યા અને ધીરે ધીરે આગળ વધી. તેમણે સવિતા તરફ જોયું, જે હજી પણ ડરેલી ઊભી હતી, અને પછી બોલ્યા, દીકરી, ગભરાઈશ નહીં, હું છું. આ શબ્દો સાંભળતા જ સવિતામાં જાણે થોડી હિંમત પાછી આવી. તેને ધ્રુજતા અવાજે બધું જ કહેવાની કોશિશ કરી કે કેવી રીતે તે ટિકિટ વગર મજબૂરીમાં ચડી અને કેવી રીતે તેને અહીં લાવવામાં આવી. તેની દરેક વાર્તામાં દર્દ હતું, દરેક શબ્દમાં લાચારી. વૃદ્ધે ધ્યાનથી બધું સાંભળ્યું અને પછી ટીટી તરફ વળ્યા. તેમનો અવાજ હવે વધારે કડક થઈ ગયો. તેમણે કહ્યું, જો આ મહિલા ટિકિટ વગર છે તો તેની પહોંચ ફાડો અથવા આવતા સ્ટેશને ઉતારો, પણ તેને અહીં લાવીને ડરાવવાનો તને કોઈ હક નથી. ટીટી હવે પૂરી રીતે અસ્વસ્થ થઈ ગયો હતો. તેને સમજાયું નહીં કે તે શું જવાબ આપે. તેને વાત ફેરવવાની કોશિશ કરી અને બોલ્યો, તમે વચ્ચે ન પડો, નહીતર તમને પણ મુશ્કેલી થઈ શકે છે. પણ વૃદ્ધે ડર્યા વગર પોતાના ખિસ્સામાંથી એક જૂનું ઓળખપત્ર કાઢ્યું અને ટીટીની સામે ધરી દીધું. જેવી ટીટીની નજર તે કાર્ડ પર પડી, તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો. તેની આંખોમાં જે અકળ હતી તે પળવારમાં ગાયબ થઈ ગઈ. હકીકતમાં તે વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નહોતા, પણ રિટાયર્ડ થઈ ચૂકેલા એક સિનિયર રેલવે અધિકારી હતા, જેમણે પોતાની આખી જિંદગી ઈમાનદારીથી કામ કર્યું હતું અને આવા કેટલાય કિસ્સા જોયા. હવે ટીટી પાસે બોલવા માટે કંઈ બચ્યું નહોતું. તેને તરત જ પોતાનો વ્યવહાર બદલ્યો અને ધીમા અવાજે બોલ્યો, સર, તમે ખોટું સમજી રહ્યા છો. હું તો બસ મારું કામ કરી રહ્યો હતો. પણ વૃદ્ધે તેને વચ્ચે જ રોક્યો અને કડકાઈથી કહ્યું, કામના નામે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ સૌથી મોટો ગુનો છે. આ શબ્દો સાંભળતા જ સવિતાની આંખોમાં ફરીથી આંસુ આવ્યા. પણ આ વખતે તે આંસુઓમાં ડરની સાથે સાથે એક નાની આશા પણ હતી. વૃદ્ધે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને ટીટી તરફ વધારતા કહ્યું, આની ટિકિટ બનાવી દે અને જો દંડ લાગે તો તે પણ ઉમેરી દે. ટીટીએ કંઈ પણ બોલ્યા વગર પૈસા લઈ લીધા અને જલ્દી ટિકિટ બનાવવા લાગ્યો. તેનો અવાજ હવે પહેલા જેવો કડક રહ્યો નહોતો, પણ તેમાં ડર સાફ દેખાતો હતો. થોડી જ મિનિટોમાં તેને ટિકિટ બનાવીને સવિતાને આપી દીધી અને આંખ મિલાવ્યા વગર ત્યાંથી નીકળી ગયો. જેવો તે ગયો, સવિતાના પગ જવાબ દઈ ગયા અને તે ત્યાં જ સીટ પર બેસી ગઈ. તેના હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં એક અજીબ રાહત હતી. તેને વૃદ્ધ તરફ જોયું
રડતા રડતા તેમના પગે લાગવા ગઈ, પણ વૃદ્ધે તરત જ તેને ઉઠાવી અને પ્રેમથી કહ્યું, દીકરી, કોઈની સામે એટલું ન નમ કે પોતાની નજરમાં જ પડી જા. આ દુનિયા જેટલી ખરાબ છે એટલી સારી પણ છે. બસ સાચા સમયે સાચા લોકો મળી જાય તો જિંદગી બદલાઈ શકે છે. સવિતાએ આંસુ લૂછ્યા અને પહેલીવાર તેના ચહેરા પર હળવી મુસ્કાન આવી. ટ્રેન હવે પોતાની ઝડપે આગળ વધી રહી હતી અને બારી બહારના દ્રશ્યો બદલાઈ રહ્યા હતા, જાણે સવિતાની જિંદગી પણ એક નવા વળાંક તરફ વધી રહી હોય. પણ આ વાર્તા અહીં પૂરી થવાની નહોતી, કારણ કે આગળ જે થવાનું હતું તે માત્ર સવિતાની જ નહીં પણ બીજી અનેક જિંદગીઓની સચ્ચાઈ સામે લાવવાનું હતું. અને આ મુસાફરીમાં હજી કેટલાય એવા રહસ્યો છુપાયેલા હતા જે માનવતાને ફરીથી કસોટી પર કસવાના હતા. ટ્રેન તો પોતાની રફતારથી દિલ્હી તરફ આગળ વધી રહી હતી, પણ તે સુમસામ ડબ્બામાં જે કંઈ થયું તેણે ત્રણેયની જિંદગીમાં એક ઊંડી અસર છોડી દીધી. સવિતા હવે થોડી સંભાળી ચૂકી હતી અને બારી પાસે બેસીને ચૂપચાપ બહાર જોઈ રહી હતી. તેના હાથમાં ટિકિટ હતી, પણ મન હજી પણ ડરેલું. બીજી તરફ ટીટી પોતાની કેબિનમાં બેઠો હતો, પણ આજે તેનું મન અજીબ રીતે બેચેન હતું. વૃદ્ધની વાતો તેના મગજમાં વારંવાર ગૂંજી રહી હતી. કામના નામે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ સૌથી મોટો ગુનો છે. આ શબ્દો જાણે તેની અંદર ક્યાંક ઊંડા ઉતરી ગયા. તેને પહેલી વાર પોતાને અરીસામાં જોયો તો તેને પોતાની જ નજરમાં શરમ અનુભવાઈ. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે છેલ્લા કેટલાય વર્ષોથી તે આવા જ નબળા લોકોને ડરાવીને ફાયદો ઉઠાવતો હતો. પણ આજે પહેલી વાર કોઈએ તેની આંખોમાં આંખ પોળવીને તેને ખોટો ઠેરવ્યો, અને તે પણ સાચી રીતે. તે રાત્રે ટ્રેન જ્યારે દિલ્હી પહોંચી ત્યારે બધા પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા, પણ ટીટીના ડગલા જાણે ભારે થઈ ગયા. સવિતા પ્લેટફોર્મ પર ઉતરીને આમ તેમ જોવા લાગી. તેની પાસે ન કોઈ રહેવાનું ઠેકાણું હતું, ન કોઈ ઓળખ. તે ભીડમાં ખોવાઈ રહી હતી. ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો, સવિતા, સાંભળ. તેને વળીને જોયું તો તે પહેલો ટીટી જ હતો, પણ આ વખતે તેના ચહેરા પર પેલી કડકાઈ નહોતી, પણ એક સાચી ખચકાટ અને પસ્તાવો હતો. સવિતા ગભરાઈ ગઈ અને એક ડગલું પાછળ હતી. પણ ટીટીએ હાથ જોડતા કહ્યું, ડરવાની જરૂર નથી. હું તારી પાસે માફી માંગવા માંગુ છું. આજે જે મેં કર્યું તે ખોટું હતું. હું મારી જાતને માફ નથી કરી શકતો. સવિતા તેની વાતો સાંભળીને ચૂપ રહી. તેને સમજાયું નહીં કે તે વિશ્વાસ કરે કે નહીં. ટીટીએ ધીરેથી કહ્યું, જો તું ઈચ્છે તો હું તારી મદદ કરી શકું છું. અહીં દિલ્હીમાં એકલા રહેવું સરળ નથી. મારા ઘરમાં મારી મા રહે છે. તું ત્યાં થોડા દિવસ રહી શકે છે, જ્યાં સુધી તને કોઈ કામ ન મળી જાય. સવિતા માટે આ નિર્ણય લેવો સરળ નહોતો, પણ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેને થોડી ક્ષણો વિચાર્યું અને પછી ધીમેથી હા પાડી. આજ તે પળ હતી જ્યાંથી બંનેની જિંદગી એક નવા રસ્તા પર વળાંક લેવાની હતી. ટીટી તેને પોતાના નાના ઘરમાં લઈ ગયો, જે દિલ્હીની એક સામાન્ય કોલોનીમાં હતું. ત્યાં તેની વૃદ્ધ માં રહેતી હતી, જે ખૂબ જ સરળ અને દયાળુ સ્વભાવની હતી. જ્યારે તેમણે સવિતાને જોઈ તો કોઈ સવાલ કર્યા વગર તેને પોતાના ઘરમાં જગ્યા આપી દીધી. સવિતાને પહેલી વાર લાગ્યું જાણે તેને ફરીથી એક પરિવાર મળી ગયો. આવનારા થોડા દિવસોમાં સવિતાએ ઘરના કામમાં મદદ કરવાની શરૂઆત કરી અને સાથે જ નજીકના વિસ્તારમાં કામ શોધવા લાગી. ટીટી જે પહેલા કડક અને સ્વાર્થી હતો તે હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો હતો. તે સવિતાથી અંતર જાળવી રાખતો હતો અને દરેક બાબતમાં તેની ઇજ્જત કરતો. તેની મા પણ આ બદલાવ જોઈને હેરાન હતી. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને સવિતાને એક નાના સિલાઈ કેન્દ્રમાં કામ મળી ગયું. તેની જિંદગી ધીરે ધીરે પાટા પર આવવા લાગી. પણ સંઘર્ષ હજી પૂરો થયો નહોતો. કોલોનીના લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું આ સ્ત્રી કોણ છે, કોઈ કહેતું ટીટીએ તેને કેમ રાખી છે. સમાજની નજરો હંમેશા સવાલ ઉઠાવતી રહી. ઘણીવાર સવિતાને અપમાન સહન કરવું પડ્યું. ઘણીવાર ટીટીને પણ મહેણા સાંભળવા પડ્યા. પણ તેને આ વખતે હાર ન માની. તેને નક્કી કરી લીધું કે તે હવે સાચા રસ્તે ચાલશે. સમયની સાથે બંને વચ્ચે એક વણકહ્યો સંબંધ બનવા લાગ્યો, જેમાં ન કોઈ ઉતાવળ હતી, ન કોઈ સ્વાર્થ, માત્ર સમજણ અને સન્માન હતું. સવિતા હવે સ્મિત કરવા લાગી હતી અને ટીટીની અંદરનો માણસ પણ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. એક દિવસ જ્યારે સવિતાને કામ પરથી પાછા ફરતી વખતે કેટલાક લોકોએ હેરાન કરી તો ટીટીએ ડર્યા વગર તેમનો સામનો કર્યો. તે દિવસે સવિતાને પહેલીવાર લાગ્યું કે કોઈ છે જે તેના માટે ઊભું રહી શકે છે. આજ તે પળ હતી જ્યારે તેના દિલમાં ટીટી માટે એક અલગ જ જગ્યા બની ગઈ. કેટલાય મહિનાઓ પછી
ટીટીએ પોતાની મા સામે પોતાની લાગણી વ્યક્ત કરી અને કહ્યું કે તે સવિતા સાથે લગ્ન કરવા માંગે છે. તેની માએ હસીને કહ્યું, બેટા, માણસની સાચી ઓળખ તેના કર્મો હોય છે અને સવિતા જેવી છોકરી આ ઘર માટે આશીર્વાદ છે. પણ આ રસ્તો એટલો સરળ નહોતો. સમાજ સંબંધીઓ અને જૂના આરોપો વારંવાર તેમની સામે આવી જતા. ઘણીવાર પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જતી કે બંનેને લાગતું કે કદાચ આ સંબંધ તૂટી જશે, પણ દર વખતે તેમનો ભરોસો અને એકબીજા માટેનું સન્માન તેમને ફરીથી ઊભા કરી દેતું. આખરે એક નાના મંદિરમાં કોઈ પણ દેખાડા વગર બંને એકબીજાનો હાથ પકડી લીધો અને લગ્ન કરી લીધા. તે લગ્ન ભલે સાધારણ હતા, પણ તેમાં સચ્ચાઈ અને પ્રેમની તે ઊંડાઈ હતી જે કોઈ પણ મોટા સમારોહ કરતાં ક્યાંય વધુ કિંમતી હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે લગ્ન પછી અસલી સંઘર્ષ શરૂ થયો. જિંદગીએ તેમની સામે નવી નવી પડકારો ઊભા કર્યા. ક્યારેક પૈસાની અછત, ક્યારેક સમાજનો તિરસ્કાર અને ક્યારેક જૂના પડછાયા જે તેમનો પીછો છોડવા તૈયાર નહોતા. પણ હવે બંને એકલા નહોતા, તેઓ સાથે હતા અને આજ સાથ તેમની સૌથી મોટી તાકાત બની ગઈ. તે દિવસથી સવિતા અને તે ટીટી, જેણે પોતાની જાતને બદલી નાખી હતી, એક નવી જિંદગીની શરૂઆત કરી ચૂક્યા હતા, જ્યાં દરેક દિવસ એક નવી પરીક્ષા હતી, પણ દરેક રાત એક નવી આશા પણ હતી. લગ્ન પછી સવિતા અને રાજીવની જિંદગી ધીરે ધીરે એક નવા લયમાં ઢળવા લાગી. સવારના પહેલા કિરણ સાથે ઘરમાં ચૂલાની હળવી આંચ ચાલતી. સવિતા પોતાના હાથે રોટલી બનાવતી અને રાજીવની મા ભગવાનની સામે દીવો પ્રગટાવીને બંનેના સુખની કામના કરતી. ઘર નાનું હતું, પણ તેમાં પોતાપણું ભરેલું હતું. દરેક ખૂણામાં એક નવી શરૂઆતની સુગંધ હતી. રાજીવ હવે પહેલા જેવો રહ્યો નહોતો. તેના વ્યવહારમાં એક ગંભીરતા આવી ગઈ. તે દરેક ડગલું સમજી વિચારીને મૂકતો અને સવિતાની ઇજ્જતને સૌથી ઉપર રાખતો. સવિતા પણ ધીરે ધીરે પોતાના દર્દને પાછળ છોડીને આગળ વધવાની કોશિશ કરી રહી હતી. સિલાઈ કેન્દ્રમાં તેનું કામ સારું ચાલવા લાગ્યું અને ત્યાંની બીજી સ્ત્રીઓ પણ હવે તેને અપનાવવા લાગી હતી. પણ આ સુકૂન વચ્ચે એક અજાણ્યો ડર હંમેશા તેના દિલના કોઈ ખૂણે છુપાયેલો રહેતો હતો. જાણે કોઈ જૂનો પડછાયો હજી પણ તેનો પીછો કરી રહ્યો, અને તે જ પડછાયો એક દિવસ સાચો બનીને તેની સામે આવીને ઊભો રહ્યો. તે બપોરે જ્યારે સૂરજ માથે હતો અને સવિતા પોતાના કામથી પાછી ફરી રહી હતી, ગલીના વળાંક પર ઊભેલા 3 પડછાયા અચાનક તેના રસ્તામાં આવી ગયા. જાણે સમય થંભી ગયો. તેની નજર જેવી સામે ઊભેલા માણસ પર પડી, તેનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. તે તેનો દિયર હતો, તે જ માણસ જેની આંખોમાં ક્યારેય સંબંધનું સન્માન નહીં, પણ માત્ર લાલચ હતી. તેની સાથે બીજા 2 માણસો હતા, જેમની નજરમાં સાફ બદદાનત દેખાતી હતી. દિયરે એક ઠંડા હાસ્ય સાથે કહ્યું, શું વાત છે ભાભી? હવે તો મોટા શહેરમાં રાણી બનીને રહી રહ્યા છો. સવિતાના હોઠ સુકાઈ ગયા. તેને પોતાની જાતને સંભાળતા કહ્યું, મને રસ્તો આપો, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. પણ તેના શબ્દોમાં જેટલી કડકાઈ હતી, દિલમાં તેટલો જ ડર. દિયર તેની વધારે નજીક આવ્યો અને ધીમા પણ ઝેરીલા અવાજે બોલ્યો, વાત તો કરવી જ પડશે, કારણ કે જે જમીન તમારા નામે છે તે અમને જોઈએ છે. સહી કરી દો અને તમારી નવી જિંદગી આરામથી જીવો, નહીતર તમારા નવા ઘર અને નવા માણસની વાર્તા પણ વધારે દિવસ નહીં ચાલે. આ સાંભળતા જ સવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું જાણે કોઈ ફરીથી તેની દુનિયા ઉજાડવા આવી ગયું હોય. તેણે કંઈ પણ બોલ્યા વગર પોતાની જાતને છોડાવી અને તેજીથી ઘર તરફ ભાગી. તેનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. શ્વાસ તૂટી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. ઘરે પહોંચતા જ તે દરવાજા પાસે બેસી ગઈ અને ચોધારા આંસુએ રડવા લાગી. થોડી વાર પછી જ્યારે રાજીવ ઘરે આવ્યો અને તેણે સવિતાને આ હાલતમાં જોઈ, તો તેનું દિલ કાપી ગયું. તેને તરત જ તેની પાસે બેસીને તેનો હાથ પકડ્યો અને ધીમે ધીમે પૂરી વાત જાણી. દરેક શબ્દની સાથે તેનો ચહેરો બદલાતો ગયો. તેની આંખોમાં ગુસ્સો હતો, પરંતુ આ વખતે ગુસ્સો બેકાબૂ નહોતો, પણ એક જવાબદારીથી ભરેલો હતો. તેને સવિતાના આંસુ લૂછ્યા અને કહ્યું, હવે તું એકલી નથી. સાંભળીને સવિતામાં જાણે થોડો જીવ આવ્યો, પણ અસલી પરીક્ષા હવે શરૂ થઈ. બીજા જ દિવસથી દિયર અને તેના માણસો કોલોનીમાં આવીને હંગામો કરવા લાગ્યા. પાડોશીઓ સામે જાતની વાતો ફેલાવા લાગી. કોઈ કહેતું આ સ્ત્રી પોતાના પહેલા ઘરેથી ભાગેલી છે, કોઈ કહેતું આણે પૈસા માટે લગ્ન કર્યા છે. સમાજની જીભ જે રોકવા લાગી અને દરેક મેણું સવિતાના દિલને ચીરતું ગયું. ઘણી વાર તે રાત્રે ચૂપચાપ રડતી
અને પોતાની જાતને સવાલ કરતી કે શું તેને સાચો નિર્ણય લીધો હતો. પરંતુ દરેક વખતે રાજીવ તેનો હાથ પકડીને તેને ખાતરી અપાવતો કે સત્યનો રસ્તો ક્યારેય સરળ ન થતો. એક દિવસ હાલત એટલી બગડી ગઈ કે દિયર પોતાના માણસો સાથે ઘરની બહાર આવીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. તેને દરવાજો પીટવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી જો સવિતાએ કાગળો પર સહી નહીં કરી તો તે બંનેની જિંદગી બરબાદ કરી દેશે. તે સમયે રાજીવે દરવાજો ખોલ્યો. પહેલી વાર તેની સામે મક્કમતાથી ઊભો રહી ગયો. તેની આંખોમાં હવે ડર નહોતો પણ એક મક્કમ નિર્ણય હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આ ઘર હવે સવિતાનું છે અને હું તેનો પતિ છું. જો તે ફરી અહીં કદમ રાખ્યો તો કાયદો તને જવાબ આપશે. આ સાંભળીને દિયર થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો, પણ તેની આંખોમાં બદલાની આગ સાફ દેખાતી હતી. તે જ દિવસે રાજીવે નિર્ણય કર્યો કે હવે આ લડાઈ કાયદેકીય રીતે લડવામાં આવશે. તે સવિતાને લઈને વકીલ પાસે ગયો, જૂના કાગળો કઢાવ્યા. ધીમે ધીમે સત્ય સામે આવવા લાગ્યું કે સમિતા જ એ જમીનની અસલી હકદાર છે. પણ આ રસ્તો સરળ નહોતો. દરેક સુનાવણી એક નવી પરીક્ષા બની જતી. ક્યારેક સાક્ષીઓ ફરી જતા, ક્યારેક વિરોધી પક્ષ ખોટા પુરાવા રજૂ કરતો. કોર્ટના ચક્કર લગાવતા લગાવતા બંને થાકવા લાગ્યા, પણ તેમણે હાર માની નહીં. આ દરમિયાન રાજીવની નોકરી પર પણ જોખમ મંડરાવા લાગી. ઓફિસમાં તેની વિરુદ્ધ ફરિયાદો પહોંચવા લાગી કે તે વિવાદાસ્પદ બાબતોમાં ગૂંચવાયેલું છે. એક દિવસ તેને બોલાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે જો તેણે આ મામલો ન છોડ્યો તો તેની નોકરી જઈ શકે છે. આ સાંભળીને સવિતાનું દિલ તૂટી ગયું. તેણે રડતા રડતા કહ્યું, રાજીવ, આ બધું છોડી દો. હું ફરીથી ક્યાંક ચાલી જઈશ, પણ તમે તમારી જિંદગી બરબાદ ન કરો. પરંતુ રાજીવે તેની આંખોમાં જોઈને કહ્યું, જો હું આજે પાછળ હટી ગયો તો હું મારી પોતાની નજરમાં પડી જઈશ. આ લડાઈ ફક્ત જમીનની નથી, આ તારી ઇજ્જતની છે અને હવે આ મારી પણ જવાબદારી છે. તે ક્ષણે સવિતાને અહેસાસ થયો કે તેને ફક્ત એક પતિ જ નહીં પણ એક સાચો સાથી મળ્યો છે. સમય વીતતો ગયો અને આખરે તે દિવસ આવ્યો જ્યારે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો સવિતાના પક્ષમાં. તેની જમીન તેની જ જાહેર થઈ અને તેના દિયરને સખ્ત ચેતવણી મળી. આ જીત માત્ર એક કેસની નહોતી, પણ એ સ્ત્રીની હતી જેને દરેક પીડા સહન કરીને પણ હાર નહોતી માની, અને પુરુષની હતી જેને પોતાની ભૂલોમાંથી શીખીને પોતાની જાતને બદલી નાખી હતી. તે દિવસે જ્યારે સવિતાએ રાજીવનો હાથ પકડ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આંસુ દર્દના નહીં પણ સુકૂન અને ગર્વના હતા. પરંતુ જિંદગીની પરીક્ષાઓ અહીં પૂરી થતી નથી, કારણ કે જીત પછી પણ કેટલાય એવા પડકારો તેમની રાહ જોઈ રહ્યા હતા જે તેમના સંબંધ અને તેમના હોસલાને ફરીથી પારખવાના હતા. કોર્ટના ચુકાદા પછી સવિતા અને રાજીવની જિંદગીમાં જાણે એક નવો પ્રકાશ આવ્યો. કેટલાય મહિનાઓથી જે તણાવ તેમના દિલ પર ભારે હતો તે ધીમે ધીમે હળવો થવા લાગ્યો. પણ આ સુકૂન વધારે દિવસો સુધી ટકવાનું નહોતું, કારણ કે જિંદગી અવારનવાર ત્યાં જ ઘા કરે છે જ્યાં માણસો સૌથી વધુ નબળો હોય છે. થોડા અઠવાડિયા વીત્યા પછી એક દિવસ સવારે જ્યારે રાજીવ પોતાની ડ્યુટી માટે નીકળવાનો જ હતો ત્યારે તેના ફોન પર એક કોલ આવ્યો. કોલ તેની ઓફિસથી હતો અને તે તરત જ ત્યાં બોલાવવામાં આવ્યું. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની વિરુદ્ધ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આરોપ હતો કે તેને પોતાની ડ્યુટી દરમિયાન મુસાફરો સાથે ખરાબ વર્તન કર્યું છે અને પૈસા લઈને મામલા દબાવ્યા છે. આ સાંભળીને રાજીવના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ એ જ જૂના આરોપો હતા જેનાથી તે પોતાની જાતને દૂર કરી ચૂક્યો હતો. તેને તરત જ સમજાઈ ગયું કે આ બધું તેના દિયરની ચાલ છે જે હજી પણ બદલો લેવાની કોશિશ કરી રહ્યો હતો. ઓફિસમાં તેને તપાસ પૂરી ન થઈ ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. આ સમાચાર જ્યારે સવિતા સુધી પહોંચ્યા ત્યારે તેનું દિલ બેસી ગયું. જે માણસે તેના માટે આટલું બધું કર્યું હવે તે જ મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. ઘરનો ખર્ચ, માની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો અચાનક એક બોધ બની ગઈ. સવિતાએ પોતાની જાતને સંભાળી અને નક્કી કરી લીધું કે હવે તેને મજબૂત બનવું પડશે. તેને પોતાના કામના કલાકો વધારી દીધા. દિવસમાં સિલાઈ કેન્દ્ર અને રાત્રે ઘરે પણ કપડાં સીવવા લાગી. તેની આંખો નીચે કારા કુંડાળા વધવા લાગ્યા, પણ તેનામાં હોસલાની કોઈ કમી ન આવી. બીજી તરફ રાજીવ અંદરને અંદર તૂટવા લાગ્યો હતો. તે વારંવાર પોતાની જાતને દોષ આપતો કે તેના જૂના કર્મો આજે તેની સામે ઊભા છે. ઘણી રાતો એવી આવી જ્યારે તે ચૂપચાપ બેસી રહેતો અને સવિતાને ઊંઘતી જોઈને પોતાની જાતને સવાલ કરતો
કે શું તે ખરેખર એક સારો માણસ બની શક્યો છે કે આ બધું ફક્ત એક દેખાવ હતો. પણ દરેક વખતે સવિતા તેનો હાથ પકડીને તેને હિંમત આપતી, કહેતી કે સત્યને વાર લાગે છે પણ તે સામે જરૂર આવે છે. આ દરમિયાન તપાસ શરૂ થઈ અને જૂના મામલાઓ પણ ખોલવામાં આવ્યા. કેટલાક લોકો સામે આવ્યા જેમણે રાજીવ વિરુદ્ધ નિવેદનો આપ્યું. કેટલાક સાચા હતા પણ મોટા ભાગના જૂઠા અને વધારે ચઢાવીને કહેવામાં આવેલા. આ બધું જોઈને રાજીવનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો. તેને લાગ્યું કે કદાચ આ વખતે તે હારી જશે. પરંતુ વાર્તાએ એક નવો વળાંક ત્યારે લીધો જ્યારે પેલો જ વૃદ્ધ વ્યક્તિ જેણે ટ્રેનમાં સવિતાની મદદ કરી હતી અચાનક તેમના ઘરે આવ્યો. તેના હાથમાં કેટલાક કાગળો હતા અને ચહેરા પર એ જ મક્કમતા. તેને રાજીવને કહ્યું કે તેણે તેની તપાસ વિશે સાંભળ્યું છે અને તે સત્ય સામે લાવવા આવ્યો છે. હકીકતમાં તેની પાસે એવા પુરાવા છે જે સાબિત કરી શકે કે છેલ્લા મહિનાઓમાં રાજીવે પોતાના વર્તનમાં પૂરો ફેરફાર કર્યો છે અને તેની વિરુદ્ધ લગાડવામાં આવેલા નવા આરોપો જૂઠા છે. આ સાંભળીને રાજીવ અને સવિતાની આંખોમાં આશાનું એક નવું કિરણ જાગ્યું. વૃદ્ધે પોતાના જૂના સંપર્કોનો ઉપયોગ કર્યો અને તપાસમાં સત્ય સામે લાવવામાં મદદ કરી. ધીમે ધીમે સત્ય ઉજાગર થવા લાગ્યું અને એ સાબિત થઈ ગયું કે રાજીવને ફસાવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ આ પૂરી પ્રક્રિયાએ બંનેને અંદરથી હલાવી દીધા. આર્થિક તંગી વધતી જતી હતી. ઘણીવાર ઘરમાં રાશન પર ખત્મ થઈ જતું અને સવિતાને ઉધાર લેવું પડતું. કોલોનીના લોકો ફરીથી વાતો કરવા લાગ્યા. કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા તો કેટલાક ટોણા મારતા. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ જે ન તૂટી તે હતી સવિતા અને રાજીવનો એકબીજા પરનો ભરોસો. આખરે કેટલાય અઠવાડિયાની તપાસ પછી રાજીવને ક્લીન ચીટ મળી ગઈ અને તેને તેની નોકરી પાછી મળી ગઈ. તે દિવસે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે સવિતાએ તેને જોઈને પહેલીવાર મન મૂકીને સ્મિત કરી. બંનેની આંખોમાં આંસુ હતા પણ આ વખતે આંસુ જીતના હતા. પરંતુ જિંદગીએ હજી એક વધુ વળાંક સાચવી રાખ્યો હતો. તે જ રાત્રે જ્યારે બધું સામાન્ય લાગતું ત્યારે સવિતાને અચાનક જોરદાર દુખાવો થયો અને તે અચાનક જમીન પર પડી ગઈ. રાજીવ ગભરાઈ ગયો અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે તપાસ કર્યા પછી જે જણાવ્યું તેને બંનેના હેરાન કરી દીધા. સવિતા મા બનવાની હતી. આ સમાચાર તેમના માટે ખુશીનું સૌથી મોટું કારણ હતા, પણ સાથે જ એક નવી જવાબદારી અને ડર પણ લઈને આવ્યો. કારણ કે હવે તેમણે ફક્ત પોતાના માટે જ નહીં પણ આવનારા બાળક માટે પણ લડવાનું હતું. તે રાત્રે હોસ્પિટલના રૂમમાં બેસીને બંને એકબીજાનો હાથ પકડ્યો અને કંઈ પણ બોલ્યા વગર એ વાયદો કર્યો કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેઓ હવે ક્યારેય હાર નહીં માને. પણ તેમને ખબર નહોતી કે આવનારો સમય તેમના આ વાયદાની સૌથી કઠિન પરીક્ષા લેવાનો છે. હોસ્પિટલના શાંત રૂમમાં જ્યાં દિવાલો પર આછી સફેદી અને હવામાં દવાઓની સુગંધ ભળેલી હતી, સવિતા અને રાજીવ એક નવી શરૂઆતના કિનારે ઊભા હતા. ડોક્ટરની વાતે તેમની જિંદગીને એક નવો અર્થ આપી દીધો હતો. સવિતા મા બનવાની હતી અને આ સમાચાર તેમના માટે કોઈ ચમત્કારથી ઓછા નહોતા. પણ આ ખુશીની સાથે જવાબદારીઓનો એક મોટો પહાડ પણ ઊભો હતો. હવે દરેક નિર્ણય ફક્ત તેમના માટે જ નહીં પણ એ નાનકડી જિંદગી માટે પણ હતો જે ધીમે ધીમે સવિતાની અંદર શ્વાસ લઈ રહી હતી. રાજીવે તે જ ક્ષણે પોતાની જાત સાથે એક વાયદો કર્યો કે તે હવે ક્યારેય પોતાના ભૂતકાળની ભૂલોને પોતાની વર્તમાનની સચ્ચાઈ પર હાવી થવા નહીં દે. તેને પોતાની ડ્યુટી વધુ ઈમાનદારીથી નિભાવવાનું શરૂ કર્યું. દરેક મુસાફર સાથે માનવતાથી વર્તતો અને જરૂરિયાતમંદોની મદદ કરવા લાગ્યો. ધીમે ધીમે તેની છબી બદલાવા લાગી. જે લોકો ક્યારેય તેની વિરુદ્ધ વાતો કરતા હવે એ જ તેની પ્રશંસા કરવા લાગ્યા. બીજી તરફ સવિતા પણ પોતાના કામમાં વધુ મહેનત કરવા લાગી. તેને સિલાઈનું કામ વધારીને નાના પાયે એક ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી દીધું, જ્યાં તે પોતાના જેવી જરૂરિયાત મહિલાઓને કામ શીખવવા લાગી. તેનું સપનું હવે ફક્ત પોતાની જાતને સંભાળવાનું જ નહીં પણ બીજાને પણ સંભાળવાનું હતું. સમય વીતતો ગયો અને સંઘર્ષોની વચ્ચે પણ તેમનો સંબંધ વધુ મજબૂત થતો ગયો. પણ જિંદગીની અસલી પરીક્ષા હજી બાકી હતી. સવિતાના દિયર એકવાર ફરી તેમની જિંદગીમાં કદમ રાખવાની કોશિશ કરી. આ વખતે તે એકલો નહોતો પણ કેટલાક પ્રભાવશાળી લોકો સાથે આવ્યો હતો અને તેને સવિતાની જમીન પર ફરીથી દાવો કરવાની કોશિશ કરી. પણ આ વખતે હાલત પહેલા જેવી નહોતી. હવે સવિતા નબળી નહોતી અને રાજીવ પણ એકલો નહોતો. તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કર્યો અને કાયદેકીય રીતે તેને હંમેશા માટે રોકી દીધો. આ વખતે કાયદાએ પણ શક્તિ બતાવી
અને તેના દિયરને સજા મળી. આ જીત માત્ર એક કેસની નહોતી, પણ એ હિંમતની હતી જે દરેક વખતે પડીને પણ ઊભી થાય છે. આ દરમિયાન તે દિવસ પણ આવ્યો જ્યારે સવિતાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. રાજીવની માની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ ખુશી ન હતા. તેમણે એ બાળકને ખોળામાં લઈને ભગવાનનો શુક્રિયો અદા કર્યો. સવિતાએ જ્યારે પહેલીવાર પોતાના બાળકને છાતીએ લગાવ્યું ત્યારે તેને લાગ્યું કે જાણે તેની બધી તકલીફો તે જ ક્ષણે ખત્મ થઈ ગઈ. એ બાળક માત્ર તેમનું જ નહોતું, પણ તેમની બધી લડાઈઓ, પીડા અને જીતનું પ્રતીક હતું. વર્ષો વીતતા ગયા અને તેમનું નાનકડું ઘર હવે એક ખુશાલ પરિવારમાં બદલાઈ ચૂક્યું હતું. સવિતાનું સિલાઈ સેન્ટર હવે એક મોટું તાલીમ કેન્દ્ર બની ગયું, જ્યાં કેટલી મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી હતી. રાજુ પર પોતાના કામમાં ઈમાનદારીનું ઉદાહરણ બની ચૂક્યું હતું. કેટલી વાર તેને સન્માનિત કરવામાં આવ્યું અને તેની વાર્તા લોકો માટે પ્રેરણા બની ગઈ. પણ સૌથી ખાસ વાત એ હતી કે તેમણે પોતાની જિંદગીના એ દર્દનાક પ્રકરણને ક્યારેય ભૂલ્યું નહીં, પણ તેને પોતાની તાકાત બનાવી લીધી. એક દિવસ જ્યારે રાજીવ પોતાના બાળકને લઈને એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો જ્યાં ક્યારેક તેની જિંદગી બદલાઈ હતી, તેણે બારીની બહાર જોતા હસીને કહ્યું, જિંદગી પણ અજીબ ખેલ રમે છે, ક્યારેક પાડે છે તો ક્યારેક બેઠા કરે છે. અને સવિતાએ તેના હાથ પર પોતાનો હાથ રાખતા કહ્યું કે ફરક માત્ર એટલો જ છે કે હવે આપણે પડીને પણ સંભાળતા જાણીએ છીએ. તે દિવસે બંનેની આંખોમાં એક જ વાત હતી કે માણસ જો પોતાની ભૂલ સમજીને બદલાઈ જાય તો તેની જિંદગી ખરેખર બદલાઈ શકે છે. અને એક સ્ત્રી જો હિંમત ન હારે તો તે કોઈ પણ અંધકારને પ્રકાશમાં બદલી શકે છે. આ જ આ વાર્તાની સચ્ચાઈ હતી, આ જ તેનો અંત હતો અને આ જે પાઠ હતો જે દરેકના દિલને સ્પર્શી જાય છે. સમય કોઈના માટે રોકાતો નથી અને સવિતા અને રાજુની જિંદગી પણ ધીમે ધીમે એક લાંબી નદીની જેમ વહેતી ગઈ, જ્યાં દરેક વળાંક પર એક નવો અનુભવ, એક નવી શીખ અને એક નવી જવાબદારી તેમની રાહ જોતી રહી. તેમનો દીકરો હવે મોટો થઈ રહ્યો હતો. તેની આંખોમાં માસુમિયતની સાથે સાથે પોતાના માતા પિતાના સંઘર્ષોની અણકહી વાર્તા પણ ઝલકતી હતી. સવિતા અવારનવાર તેને ખોળામાં બેસાડીને પોતાની જિંદગીની વાર્તા સંભળાવતી, પણ દરેક વખતે તે પીડાવાળા ભાગોને થોડા હળવા કરીને કહેતી, જેથી તેના દિલ પર કોઈ બોજ ન આવે. તે ઈચ્છતી હતી કે તેનું બાળક ડરે નહીં, પણ હિંમત શીખીને મોટું થાય. બીજી તરફ રાજીવ હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેની ઓળખ હવે ફક્ત એક ટીટી તરીકે જ નહોતી, પણ એક એવા માણસની બની ગઈ હતી જે બીજા માટે ઊભો રહે છે, જે ખોટાની સામે ઝૂકતો નથી અને જે દરેક દિવસ પોતાની જાતને વધુ શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરે છે. તેને પોતાની ડ્યુટી દરમિયાન કેટલાય એવા લોકોની મદદ કરી જે સવિતાની જેમ મજબૂરીમાં ખોટો રસ્તો અપનાવવા મજબૂર હતા. કેટલી વાર તે વગર ટિકિટે મુસાફરી કરનારાઓનું ચલણ કાપવાની સાથે સાથે તેમને સાચો રસ્તો પણ બતાવતો અને જ્યાં શક્ય હોય ત્યાં પોતે પોતાના ખિસ્સામાંથી મદદ પણ કરી દેતો. તેની આ બદલાયેલી વિચારધારાએ માત્ર તેની જિંદગી જ નહીં, પણ કેટલાય બીજા લોકોની જિંદગીમાં પણ ઉજાસ ભરી દીધો. સવિતાનું સિલાઈ કેન્દ્ર હવે એક સંસ્થા બની ગયું હતું, જ્યાં ડઝનબંધ મહિલાઓ કામ કરતી અને પોતાના પગ પર ઊભી થઈ ચૂકી હતી. તે હવે માત્ર એક વિધવા મહિલા નહોતી રહી, પણ એક પ્રેરણા બની ગઈ. લોકો દૂર દૂરથી તેની પાસે આવતા અને તેની વાર્તા સાંભળીને પોતાના જીવનમાં હિંમત મેળવતા. પણ આ બધી સફળતાની વચ્ચે પણ સવિતા અને રાજીવે ક્યારેય પોતાના મૂળિયા ભૂલ્યા નહીં. દરેક વર્ષ તેઓ એ નાનકડા ગામમાં જરૂર જતા, જ્યાંથી તેમની વાર્તા શરૂ થઈ હતી. ત્યાં જઈને સવિતાએ તૂટેલી ઝૂંપડીની સામે ઊભી રહેતી અને થોડીક ક્ષણો માટે શાંત થઈ જતી, જાણે પોતાનો જૂનો દર્દ મહેસૂસ કરી રહી હોય. પણ હવે તેની આંખોમાં આંસુ નહીં, પણ એક સુકૂન હતું કે તેને દર્દને પોતાની તાકાત બનાવી લીધી છે. ગામના લોકો જે ક્યારેય તેને બોજ સમજતા, હવે તેને સન્માનની નજરે જોતા. કેટલી વાર મહિલાઓ તેની પાસે આવીને પોતાની સમસ્યાઓ જણાવતી અને સવિતા તેમને હિંમત આપતી. તેને જોઈને લાગતું હતું કે જાણે વખતે તેને એક નવી ઓળખ આપી છે. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે એ જ ગામમાં એક મોટી સભા રાખવામાં આવી, જ્યાં સવિતાને સન્માનિત કરવામાં આવી. એ મંચ પર ઊભા રહીને જ્યારે તેણે પોતાની વાર્તા સંભળાવી ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ. તેને કહ્યું કે જિંદગી આપણને કેટલી વાર તોડે છે, પણ જો આપણે પોતાની જાતને તૂટવા ન દઈએ
તો એ જ જિંદગી આપણને સૌથી મજબૂત બનાવી દે છે. તેના શબ્દો સીધા લોકોના દિલમાં ઉતરી ગયા. ત્યાં ઊભેલા રાજીવે તેને જોઈ અને તેના ચહેરા પર ગર્વ સાફ ઝલકતો હતો. તેને દિવસ યાદ આવ્યો જ્યારે તેને પહેલીવાર તેને ટ્રેનના સુમસામ ડબ્બામાં જોઈ હતી અને આજે એ જ સ્ત્રી સેંકડો લોકો માટે આશાનું કિરણ બની ગઈ હતી. આ સફર સરળ નહોતો. એમાં દર્દ હતું, અપમાન હતું, ડર હતો, પણ સૌથી મોટી વાત એ હતી કે એમાં હાર નહોતી. તેમણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને દરેક વખતે પોતાની જાતને વધુ મજબૂત બનાવી. સમયની સાથે તેમનો દીકરો પણ મોટો થઈને પોતાના માતા પિતાના રસ્તે ચાલવા લાગ્યો. તે પણ લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો અને પોતાના જીવનને એક મકસદ આપ્યો. એક સાંજ જ્યારે આખો પરિવાર છત પર બેઠો હતો અને સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો, સવિતાએ આકાશ તરફ જોયું અને હસી, જાણે તે પોતાના ભૂતકાળને ધન્યવાદ કહી રહી હોય. કારણ કે જો એ દર્દ ના હોત તો કદાચ આ તાકાત પણ ના હોત. રાજીવે તેની પાસે બેસીને કહ્યું, શું વિચારી રહી છે? સવિતાએ આછા હાસ્ય સાથે જવાબ આપ્યો, બસ એ જ કે જિંદગીએ આપણને ઘણું બધું શીખડાવ્યું છે અને સૌથી મોટી વાત એ કે માણસ જો સચ્ચાઈ અને હિંમત સાથે ચાલે ને તો કોઈ પણ અંધકાર તેને વધારે સમય સુધી રોકી શકતો નથી. તે દિવસે બંનેની વચ્ચે કોઈ મોટી વાત તો ન થઈ, પણ તેમની ખામોશીમાં જ બધું જ હતું. સમજણ, પ્રેમ અને વિશ્વાસ જે દરેક સંબંધનો અસલી પાયો હોય છે. અને આની સાથે જ તેમની વાર્તા એક એવા મુકામ પર પહોંચી ગઈ જ્યાં ખત્મ થયા પછી પણ તે ખત્મ ન થઈ. કારણ કે કેટલીક વાર્તાઓ ફક્ત સાંભળવા માટે નથી હોતી, પણ જીવવા માટે હોય છે. અને સવિતા અને રાજીવની વાર્તા પણ એમાંની જ એક હતી, જે દરેક માણસને એ શીખડાવે કે હાલત ગમે તેટલા ખરાબ કેમ ન હોય, જો દિલમાં હિંમત અને સચ્ચાઈ હોય તો દરેક અંધકાર પછી એક નવી સવાર જરૂર આવે છે. વર્ષોનો સફર ક્યારેય વીતી ગયો એ સવિતા અને રાજીવને પોતે પણ બરાબર યાદ ન રહ્યું, પણ તેમના ચહેરાની કરટલીઓમાં, તેમની આંખોની ઊંડાઈમાં અને તેમના દિલના સુકૂનભર્યા ધબકારામાં તેમની પૂરી વાર્તા સાફ ઝલકતી હતી. હવે તેમનું ઘર ફક્ત એક ઘર નહોતું રહ્યું, પણ એક એવી જગ્યા બની ગયું હતું જ્યાં તૂટેલા લોકો આવતા અને જોડાઈને પાછા જતા. સવિતાનું સિલાઈ કેન્દ્ર હવે એક મોટા આશ્રમ જેવું રૂપ લઈ ચૂક્યું હતું, જ્યાં વિધવા, નિર્ધાર અને પરેશાન મહિલાઓ ન માત્ર કામ શીખતી પણ પોતાની અંદર જીવવાનું નવું કારણ પણ શોધતી હતી. સવિતા દરેક નવી આવનારી મહિલાને જોઈને પોતાના જૂના દિવસોને યાદ કરતી અને તેને એ જ તાકાત આપવાની કોશિશ કરતી જે ક્યારેક તેને પોતે પોતાની અંદર શોધી હતી. બીજી તરફ રાજીવ હવે પોતાની નોકરીના અંતિમ પડાવ પર હતો, પણ તેની ઈમાનદારી અને માનવતાના ઉદાહરણો હવે દૂર દૂર સુધી અપાતા. કેટલી વાર લોકો તેને ઓળખીને કહેતા કે તમે એ જ છો ને જેને એક મહિલાની જિંદગી બદલાઈ ગઈ. પરંતુ દર વખતે રાજીવ સ્મિત સાથે કહેતો કે મેં નહીં, પણ સંજોગો અને તે મહિલાની હિંમતે તેની જિંદગી બદલી છે. કારણ કે તે જાણતો હતો કે અસલી તાકાત સવિતાની અંદર હતી. એક દિવસ એવો આવ્યો જ્યારે રાજીવ રિટાયર્ડ થઈ ગયો. તે દિવસે રેલવે સ્ટેશન પર એક નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં તેના કામના વખાણ કરવામાં આવ્યા અને તેનું સન્માન કરવામાં આવ્યું. પરંતુ તે ભીડમાં ઊભેલા રાજીવની નજર માત્ર એક વ્યક્તિને શોધી રહી હતી અને તે હતી સવિતા. જ્યારે કાર્યક્રમ પૂરો થયો તો તે સીધો તેની પાસે ગયો અને ધીમેથી બોલ્યો, જો તે દિવસે તે મને માફ ન કર્યો હોત તો કદાચ હું આજે આ માણસ ન બની શક્યો હતો. સવિતાએ તેની સામે જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું કે જો દિવસે તમે તમારી જાતને બદલવાનો નિર્ણય ન લીધો હોત ને તો કદાચ હું પણ આજે અહીં સુધી ન પહોંચી શકી હોત. બંનેની આંખોમાં તે દિવસની આખી સફર એક સાથે ફરી ગઈ. તે માસૂમ ડબ્બો, તે ડર, તે આંસુ અને પછી તે હિંમત, જેણે તેમની જિંદગીને એક નવી દિશા આપી. સમયની સાથે તેમનો દીકરો પણ મોટો થઈને એક જવાબદાર માણસ બની ચૂક્યો હતો. તેને પોતાના માતા પિતાના સંઘર્ષોને જોઈને એ શીખ્યું હતું કે જિંદગીમાં સૌથી મોટી વસ્તુ પૈસા નહીં પણ ઇન્સાનિયત હોય છે. તેને પણ સમાજ માટે કંઈક કરવાનો નિર્ણય લીધો અને પોતાના માતા પિતાના કામને આગળ વધારવા લાગ્યો. એક દિવસ સવિતાએ પોતાના આશ્રમમાં બેઠેલી મહિલાઓ વચ્ચે એક વાત કહી જે તેની આખી જિંદગીનો સાર હતી. તેને કહ્યું કે જિંદગી આપણને ઘણીવાર એવા વળાંક પર લાવીને ઊભા કરી દે છે જ્યાં આપણને લાગે છે કે હવે બધું ખત્મ થઈ ગયું છે, પરંતુ સત્ય એ છે કે એ જ વળાંક આપણી અસલી શરૂઆત હોય છે. જો આપણે તે સમયે હાર માની લઈએ
તો વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય છે, પણ જો આપણે હિંમત કરીને આગળ વધી જઈએ તો એ જ વાર્તા એક મિસાલ બની જાય છે. તેની આ વાત ત્યાં બેઠેલી દરેક મહિલાના દિલમાં ઉતરી ગઈ. તે જ સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ સોનેરી રંગમાં રંગાયેલું હતું, સવિતા અને રાજીવ પોતાના ઘરની છત પર બેઠા હતા. હવામાં એક અજીબ શાંતિ હતી, જાણે જિંદગી આખરે તેમને સુકૂન આપી દીધું હતું, જેના માટે તેમણે આટલો સંઘર્ષ કર્યો. રાજીવે આકાશ તરફ જોતા કહ્યું, ખબર છે સવિતા, તે દિવસે જો મને તે સુમસામ ડબ્બામાં છોડી દીધો હોત ને તો કદાચ આજે હું મારી પોતાની નજરમાં ક્યારેય ઊભો ન રહી શક્યો હોત. સવિતાએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, અને જો તે દિવસે તમે મને માણસ સમજીને એક તક ન આપી હોત તો કદાચ હું પણ આજે અહીં સુધી ન પહોંચી શકી. બંને વચ્ચે થોડીવાર મૌન રહ્યું, પરંતુ તે મૌનમાં જ તેમની આખી વાર્તા સમાયેલી હતી. તે વાર્તા જે દર્દથી શરૂ થઈ હતી પણ ઇન્સાનિયત પર પૂરી થઈ. અને આ જ આખી વાર્તાનું સૌથી મોટું સત્ય હતું કે માણસ જો ઈચ્છે તો પોતાના સૌથી ખરાબ રૂપમાંથી નીકળીને પોતાના સૌથી સારા રૂપ સુધી પહોંચી શકે છે. બસ જરૂર હોય છે એક સાચા નિર્ણયની, એક સાચી શરણની અને એક સાચા દિલની. અને જ્યારે આ ત્રણેય મળી જાય છે ત્યારે જિંદગી માત્ર બદલાતી નથી પણ એક મિસાલ બની જાય છે. સવિતા અને રાજીવની વાર્તા પણ હવે એક મિસાલ બની ચૂકી હતી. એક એવી મિસાલ જે દરેક માણસને શીખવે છે કે સંજોગો ભલે ગમે તેટલા કઠિન કેમ ન હોય, જો દિલમાં ઇન્સાનિયત જીવતી છે તો દરેક અંધકાર એક દિવસ પ્રકાશમાં જરૂર બદલાય છે. અને આ જ ઇન્સાનિયતની સૌથી મોટી જીત હોય છે. ધન્યવાદ.